બધા, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તમને બધાને ખબર છે અને મને પણ ખબર છે કે હમણાં વ્લોગ નહોતા આવતા કેમ કે હું બિઝી હતી. મગર ક્યું? એટલે વ્લોગ નહોતો લેવાતો. આજે કેટલા ટાઈમ પછી હું વ્લોગ બનાવું છું, તો ખાસ કરીને બધાએ જોજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો કેમ છે બધાને? આઈ હોપ કે બધા મજામાં જ હશે. હમણાં થોડોક ટાઈમથી વ્લોગ નહોતા આવતા કેમ કે મારે શિફ્ટ થવાનું હતું મેંદેડાથી અમદાવાદ, તો એની પેકિંગમાં અને પ્રિપેરેશનમાં હતી તો વ્લોગ નહોતો આવતો. અને મારા કોલેજની એક્ઝામ બી હતી અને પછી વેકેશન પડ્યું તો વેકેશનમાં હતી, વ્લોગ નહોતા આવતા. તો હવેથી વ્લોગ આવશે, ટ્રાય તો કરીશ કે રોજે વ્લોગ મૂકું, પણ એમાં એવું છે કે થોડીક આળસ થઈ જાય છે શૂટ કરવા માટેની, તો બી ટ્રાય કરીશ કે રોજે વ્લોગ મૂકી શકું. તો હવે વ્લોગ આવશે, જોજો. અને વ્લોગ અહીંથી સ્ટાર્ટ કરું છું. તો નાઈ અને ફ્રેશ થઈ ગઈ છું અને આપણો આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ. લેટ્સ ગો. રૂમની બહાર આવી ગઈ છું અને પહેલાં હું તમને મારી ફેવરિટ પ્લેસ બતાવું અહીંની. આ છે અહીંની મારી ફેવરિટ પ્લેસ, બાલ્કની. અને સેકન્ડ વાત તો એ કે અહીંયા આટલી ગરમી પડે છે કે વાત જ થવા દો. હજી તો હું ફ્રેશ થઈ જ છું, જસ્ટ નાઈને નીકળી જ છું, રેડી થઈ જ છું, તો પણ આ તમે જોઈ શકો છો કેટલી ગરમી થાય છે. ઘર ભેગું થાને ભાઈ. મને નથી લાગતું કે આખો દિવસ આ ક્લોથમાં હું રહી શકીશ. અમે ડાયરેક્ટ મારા નાઇટ ડ્રેસમાં જ ઠેકડો મારવો જોઈએ. અમદાવાદ શિફ્ટ થયા અને એને 3 થી 4 દિવસ જ થયા છે. આજે હું પણ કંઈ બહાર ગઈ નથી કે અમદાવાદ મેં કાંઈ જોયું બી નથી. એટલે હવે ધીમે ધીમે જેમ દિવસ જશે અને કૌશિકને હવે જશે એ પ્રમાણે અમે બહાર જઈશું, તો એના બ્લોગ પણ હું મૂકીશ, એટલે બધા જોજો. જોકે હું તો અમદાવાદમાં ફર્સ્ટ ટાઈમ આવી છું, એટલે હું ક્યાંય ગઈ નથી, મને કંઈ ખબર નથી. હવે જઈશ, બધું જોઈશ અને તમને પણ બતાવીશ. તો ગાઈસ, अब हमको लग रही है गर्मी, तो अब हम करेंगे कपड़े चेंज. કપડાં ચેન્જ કરી લીધા છે અને ડ્રેસમાં આવી ગઈ છું અને હવે કંઈક ફ્રી ફીલ થયું અને હજી આ વાળ બાંધી લઈશ, પછી સાવ એટલે સાવ ફ્રી થઈ જશે. અને અહીંયા તો આમ કપડાં બીજા કાંઈ તો પહેરાતા જ નથી કેમ કે ગરમી જેટલી થાય છે કે હવે અપૂન કરશે આરામ. કેમ કે સવારે વહેલી ઉઠી હોય તો કાંઈ સરખી નીંદર ના થઈ હોય અને ગરમીના લીધે કંઈ સરખી નીંદર થતી પણ નથી. તો હવે થોડીક વાર આરામ કરી લઉં અને પછી પાછા આપણે મળીએ. શાબાશ બેટા. તો ગાઈસ, થોડીક વાર પહેલાં ઉઠી છું અને ઉપર જોવા જાઉં છું કેમ કે ઉપરથી છે ને બધી દુકાન દેખાય. તો જો દુકાન ખુલ્લી હોય ને તો હે ને નીચે ધક્કો ખાવ, બાકી ના ખાવ કેમ કે આળસ થાય છે. તો પહેલાં અહીંથી જોઈ લો, જો શોપ ખુલ્લી હોય તો મેગી લેવા જાય, બાકી પછી માંડી વાળી પાછી સુઈ જાય. બધી દુકાન બંધ છે, સાઈડમાં છે પણ મેં હજી બહુ જાજુ જોયું નહીં, એટલે આપણે ધક્કો નથી ખાવો. 3-4 વાગે ઉઠીશ પાછી અને ત્યારે પાછા આપણે જાશું. ટ્રાય કરીશ, જોઈ આવીશ. જો ખુલી ગઈ હશે તો લઈ લઈશ મેગી અને પછી ખાઈ લઈશ. જો કે ભૂખ તો લાગી હતી પણ હવે નો પ્રોબ્લેમ, થોડી મોડી ખાઈશ. અને હા, આ વસ્તુ થઈ તેમાં મને એક શાયરી યાદ આવે છે, તો બહુ માઇન્ડમાં ના લેતા કે આવી છે ને તેવી છે ને કોમેન્ટ ના કરતા કે આવી હતી ને તેવી હતી. કે કોઈ વસ્તુ ના મળે તો મૂંઝાવાનું નહીં, કોઈ વસ્તુ ના મળે તો મૂંઝાવાનું નહીં, કેમ કે શાયદ ભગવાને તમારા માટે એનાથી પણ બેસ્ટ વસ્તુ શોધીને રાખી હોય. અને હા, આ વાત મેગી માટે નથી. અને હા, તમને એમ થશે કે આ તો ઇન્સ્ટાની શાયરી બધી બોલતી હતી અને હવે યુટ્યુબમાં પણ બોલવા માંડી, તો એવું કશું નથી. આ તો હવે શાયરી બોલી અને શાયદ થોડુંક ભૂત જાગી ગયું શાયર થવાનું, તો એ થોડુંક યાદ આવી ગયું તો કહી દીધું. અને હા, હમણાં જો કે ઇન્સ્ટામાં પણ બહુ પોસ્ટ નથી થતી, શાયરી બનાવવાનો ટાઈમ નહોતો, એટલે હવે તો જો કે રેગ્યુલર કરીશ. અને જો કે પહેલાં હું એક દિવસે પોસ્ટ કરતી અને હવે 3-4 દિવસે એક પોસ્ટ મૂકું છું. તો હા, એમાં પણ સપોર્ટ કરજો અને યુટ્યુબમાં પણ સપોર્ટ કરજો. અને હા, તમને મારી શાયરી કેવીક લાગે છે એ કમેન્ટ જરૂર કરજો.
ખોટી ખોટી બીજી કંઈ કમેન્ટ ના કરતા, ખાલી શાયરી કેવી લાગે છે એ જ કમેન્ટ કરજો. अरे कहना क्या चाहते हो? તો વિચાર અત્યાર સુધી તો હું શોધીને બોલતી હતી શાયરી, અને જો કે કોઈની બોલેલી હોય યા પછી કોઈ પોસ્ટ આવતી હોય લખેલું હોય એવી રીતે બોલતી. બટ હવે થોડો વિચાર છે કે મારા ખુદના વિચાર લઈ અને થોડીક શાયરી એડજસ્ટ કરું અને બનાવું. મને કહેજો કે હું આવી રીતે જે બીજાની બોલેલી હોય અથવા તો લખેલી હોય કે એ બોલતી એ હું ચાલુ રાખું, એ બોલું કે પછી મારા વિચારની કોઈ બનાવું, એ જરૂરથી કમેન્ટ કરજો. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस વાગી ગયા છે 3:45. હવે જાઉં છું ફાઇનલી મેગી લેવા માટે. મેગી મને કોમેન્ટમાં જણાવજો કે તમે કેવી રીતે બનાવો છો. તો આજે જોઈ લો, ચાલો હું કેવી રીતે મેગી બનાવું છું. પહેલાં તો એડ કરીશ મેગીનો મસાલો. જોજો રહી ના જાય થોડોક એવો, કેમ કે એના વગર તો ટેસ્ટ જ નહીં આવતું. પછી એડ કરીશ થોડીક એવી હળદર, પછી થોડીક એવી ચટણી, થોડુંક નિમક, થોડુંક એવું ધાણા છે, અને લાસ્ટમાં પાણી. ફાઇનલી ગાઈસ મેગી રેડી થઈ ગઈ છે. કેટલી ઘડી રાહ જોઈ ત્યારે ફાઇનલી ખાવાનો મોકો મળ્યો. તો ચાલો લેટ્સ એન્જોય. કંટાળો આવતો હતો અને ગરમી પણ થતી હતી એટલે આવી ગઈ છું ઉપર. ઉપર એ જરાકે હવા નથી આવતી. અહીંયા પણ એ જ હાલ છે જે નીચે હતા. પણ અહીંયા મજા આવે નીચે, પછી અંદર ને અંદર કંટાળી જવાય. એટલે થોડીક વાર રોજે ચોક હું અહીંયા આવતી જ રહું છું ઉપર બેસવા માટે. भाई मजा आया